લાલાને છેતરી નાખ્યા હો રોમાજીએ. આ પત્ર હપુચે બાલિકો નહીં કાઢ્યા, દિવાલ આખી ધોળી જવાની છે. અને બીજું અલ્યા ઈટ તો હપુજી કે ઓરંબામાં નહીં, એ અંદર બાર બધી ઈટ્યો હ, કશી ભલેવાર નહીં. અરે અરે બારનો ગમો જો તો ઓઢવા માટે કે ટોકન રખડવા જો છે, મારો ઓછો ચાવી લઈ શીખર ગયો છે તો હજી વર્યો નહીં. હા આવો મનુજી, આવો. હા તમે ચાઈકન ભૂલા તો અહીં પડ્યા. ભૂલા નહીં પડ્યા. આયા તા ગોળ ધોળા ખાવા તમારા ઘરના, પણ આ ગોળ ધોળા ખાય એવું કે તમે તો ઘર નહીં બનાવ્યો. છેતરી ગયા. કેટલો ખર્ચો થયો? 2 લાખ. ઓહો અલ્યા ખોબા એવડી ના 2 લાખ રૂપિયા તમે ખર્ચી નાખે. તમને શરમ આવી હો? શરમ. આ છે ને રૂપિયા 30,000 મદારી થાય એવું. બધી વસ્તુ તમારું હતું કે નહીં? હવે તમે છે ને ખોટા ચઢાવા ના કરશો. તમને કોમ નહીં આલ્યું ને એટલે તમે રીસે બરો છો. હવે રોમાજી આઈસ ક્લાસ મકાન બનાવ્યું છે ને, જોવો ને તાજમહેલ જેવું. શી ચંબુર તાજમહેલ જેવું તો બનાવ્યું. આ બાજુ આટલું મસ્ત અફલાતુન મકાન બનાવ્યું છે. ઓરંબે દિવાલો છે બધી. જોવો આ જો આ ગોળવા પાઇપો નાખી છે એને. હા હવે ગોળવા પાઇપો નખાય. આ સવન વગડો ખેતરમાં ઘર બનાવી મોય હાફ પહેરીએ, ઘો પહેરીએ, ઉંદેરા પહેરીએ. ઓ તારી મારું બેટું આમ મનુજી વાત તો સાચી કરે છો. ગોર પાઇપો નથી નાખવાની, પેલી ઇંગલો નાખવાની કીધી હતી હોય ને. ગોર પાઇપ તમ નાખી હોય. અને બીજી ઓમાં એટલે આ શું કર્યું? આ બારું મેલ્યું, ગોખલો મેલ્યો. આવડું તો ખોબા જેવડું બારું મેલાય. બારી તો આવડી મોટી મેલાય તો તમારે હે ને પંખાની જરૂર ના પડે. ઓમથી વાયરો આવે ને તો એ ઢાઢો વાયરો આવે વન વગરાનો. પંખાની જરૂર ના પડે ને ગમે એમ ખાટો થાય ઘરમાં ભૂઈ રહેવા થાય. અને આમ જુઓ આ પથ્થરો છે આટલા ના મેલાય. આ પથ્થરો રહ્યો એ થોડો બાલ્યુકે લાવવાનો હતો. જેથી કરીને ને વાસોટ આવે ને તો ઘરમાં ના આવે. બધી વરસાદ આવશે ચોમાસામાં, વાસોટ બધી ઘરમાં જ આવશે. તમારે તું હા ખરેખર મારું બેટું આ હોય ને મનુજી મેં કીધું તું લે સજુ કાઢજો હોય કે બાર તારે મારે સજુ તો કાઢ્યું નહીં, પણ ઉપરથી પત્રો ત્રણ વગર અંદર કાઢ દીધો છે. આ હોય ફોડા રાખ્યા હોય, ફોડું રાખી કુના માટે ઉજાસ માટે રાખ્યા છે. શું ફોડા હોય એને નોળિયાઓ લે નોળિયા. અલે આ નોળિયા હોય તો જવા દેવાના છે. હોય કાન બધું બંધ કરવાનું. પ્લાસ્ટર નહીં કર્યું. અને મારા ઓરછા રોમાજી આ લોટ કેટલો બહાર કાઢ્યો છે. આખું ઓમ થઈ ગયું. ઢાર પડાય આખું મારું કોમ બગાડ્યું. મેં તાબુ ભરવાનું કીધું તું, પતરા નોખી દીધા છે મને. એટલે જૂના પતરા નોખ્યા છે. આ રોમાજીએ મારા પૈસા લૂંટી લીધા. અરે પડી ગયા પૈસા તમારા પડી ગયા. અને આ નેવા તો જુઓ તમે. એટલે નેવા આટલા આ નેવા એટલે આ નેવા આટલા જ બહાર રખાય. એક વેત 90 બહાર રાખ્યું. હવે વરસાદનું પાણી આ નેવા રહ્યા. આ નેવામાંથી વરસાદનું પાણી પડશે તો સીધું દરવાજા ઉપર પાણી પડશે. હવે તમે ઉભા છો ને તો પલળી જાઓ કે આ કોઈ મને આલ્યું હોય ને તો હું આ પતરું તો ખબર છે તમને? એટલે આ પતરું છે આ લેબડો ડાળો હું હા તમને કહું હું. અને પેલું પતરું છે પેલા ઓબા ડાળો. અને નવરો પત્ર નાખી દો. અને હા ગમે એમ તમે હા ને તો ખાટલો ઢાળી ગમે એમ હુઈ રહ્યો વગર પંખે. તમારી વાતમાં દમ છે. 101% તમારી વાત સાચી છે. જો તમને મેં કોમ આલ્યું હોત ને તો પતરા શેડ તમે આટલા મારા શેડનો ખર્ચો બચી જાત. હવે મારા ઉપરથી શેડ કરાવવાનો અને વાયના આ નેવા કાઢ્યા જોજો. 3 વગરવા કાઢ્યા છે. હવે હું એક ઉભો રહું વરસાદમાં તો પલળી ના જાઉં. પલળી જવાના જોજો વાહ વાસ બધી ઘરમાં જ આવી. અને વાયને આ શું કર્યું છે જોજો આ ખા ઘોમય પેસીએ. આ તો મારું કોમ બગાડી દીધું. બગાડ્યું. આ મનુ ના આલ્યું હોય તો મનુ માઇન્ડ થી તમારે જેવું મસ્ત મકાન બની આલો. પણ તમે છેતરી ગયા. આ મનુ કેવું માન્યું નહીં ને એટલે તમે છેતરી ગયા. આ કેવું કેતા હતા હોય કન આ ધારે તો લાલભાઈ કોઈ માતાજીનું મંદિર આવશે. લાલભાઈ આ ખૂણામાં રસોડું ઊભું આવશે. અને આ બારી રહી ને આવડી નથી કીધી મેં. આ તો ટિકિટ બારી હોય ને પેલા પિક્ચરની ટિકિટ બારી ફોડ. આ ટિકિટ બારી લેવા માટે ફોડા રાખ્યા જ હોય કને. મેં મોટી બારી કઈ કીધી હતી. તો વાયરો કેવો અંદર આવો? વાયરો આવો પંખાની જરૂર ના પડે તમારે. છેતર્યો. આ રોડ બનાવવા વાળાને હું મકાન બનાવતે આવડે ના તમને છે ને આ ધાબાનું મેં નતું કીધું. તમે ધાબાને કીધું તું તો પછી આ ફળેલો પત્ર તમે જૂને નાખી. આ વાદળો કૂદકા મારશે તો ફળને તિરાડ પડશે. પણ મેં રોમાજીને જયારે કોમ આલ્યું ને ત્યારે મેં એમને એ જ કીધું હતું કે રોમાજી મારે પતરા નહીં નાખવાના, મારે ધાબુ ભરવાનું છે.
પણ રોમાજી પૈસા અડધા ખાઈ ગયા અને મારા ઓછે પતા નાખ્યા. રોમાજીની વાત છે, હવે તમે જુઓ. રોમાજી રોડના કારીગર હ, ઘરના કારીગર નહીં. આ રોડ બનાવો ને તો રોમાજીને બોલાવાય, આ ઘર બનાવો ને તો મનુને બોલાવો. સાચી વાત છે તમારી, 100% ની વાત સાચી છે. આ રોડની ઉપર પેલા બમ્પ મેલે ને હા. તો ગાડું ધીમું પડે એટલે આ એવો ઉપર બમ્પ બનાવ્યો છે. અને ઢાળ પાડે હોલ્યા તાણે કશું ઢાળમાં ભલવા નહીં, ઉપર પાણી ખલાઈ રહેવાનું, પત્ર કોવાવાના ને ખાવા બેઠા હશે તો શીહડીમાં પાણી પડશે તમારે. તું તેલની જગ્યાએ શીહડીમાં વરસાદનું પાણી નચીને ખાશો તાળો. હવે શું કરું? સમજી લેજો. હા, ખર્ચો મારો માથે પડ્યો, મારું ઘર બગાડી દીધું આખું. કેવું કેવું વિચાર્યું તું મેં તો. અને આ હોય કે ના, આ શું વાદળ હેઠવા માટે એંગલ નાખી છે હોય કે ને. એ રે પડી ગયા પૈસા તમારે 2 લાખ રે ને પડી ગયા. અરે હું અબી હાલ જ રોમાજીના ઘેર જાઉં અને રોમાજીની ધૂળ કાઢી નાખું. મારું ઘર બગાડ્યું, મને પૈસા પાછા આલો, બધા પૈસા પાછા લઈ લઉં. લઈ લો. તમારું નામ છે લાલ ને તમારી જોડે છે માલ, એટલે ચિંતા ના કરજો. માલ તો ઘરે તમારે જો, પણ તમારા માલનો ઉપયોગ તમને સાચી રીતે નહીં કરતા આવડતું. રોમાજીએ તમારું વતું કરી નાખ્યું. પણ હું રોમાજીની ધૂળ કાઢી નાખું. તમે જુઓ, હા, કોન્ટ્રાક્ટર બનવા નીકળ્યા છે ને, હા. કે તમે રોડના કોન્ટ્રાક્ટર છો, તમે રોડ બનાવો તો મકાનનું કામ શું કરવા લીધું? ના આવડતું હોય તો હે? આ મનુને આલવાનું હતું, તમે કેવું? હા, મને આલ્યું જ ને તો તમે જોવું જ ના. મેં તમને જ આલ્યું હતું, પણ તમે કર્યો 1000 રૂપિયા લઈ ગયો એટલે મને વિશ્વાસ ના આવ્યો. એટલે મેં હતું તો હરક પદુડો થઈ રોમાજીના જઈને આલી દીધું કોમ. જોઈને જેવું પરિણામ આવ્યું. તમે ભ્રમણ કરીને બેઠા છે ને, રોમાજીના કર્યા રોમાજી જેવા નીકળ્યા. હા, ગરમી કેવી પડે ભાઈ. આ પાણી કેટલું રોડ ઉપર કેટલું છોટવું પડે છે. દિવસમાં તતન ચચા જંકર પાણી લાવી છોટા ને ત્યાં રોડમાં દેખાય. અત્યારે તો ભાઈ બધી વસ્તી જાગૃત થઈ ગઈ. કેમ રોડ કાચું રહે, અમારે પાણી પાવો. હા ભાઈ. હા રમાજી આવો. જંજીલાલ શું ચાલે છે? હા ના રાખું મજા છે ને, તો ચાલે છે ને. હા, હું આવ્યો તો તમારા જોડે. કેમ? આપણે એક છે ને વાડો છે, વાડા મકાન બનાવવું છે. એમ? હોવે. કેટલી વારનો છે? 100 વારનો છે. પછી સોસાયટી છે, કોમન પ્લોટ છે? ના, કોમન પ્લોટ એવું નહીં, આપણે વાડો છે ખેતરનો અલગ જ. એટલે એમ કે બોર્ડર બાંધવાની? હા, કોટ બોટ બનાવવો પડે ને. એકલું મકાન ચડવાનું છે કે કોટ કરવાનો? કોટ કરીને મકાન બનાવવાનું. તને આમ ધાબાવાળું મકાન બનાવવું છે આપણે. સારું, 2 માળનું 3 માળનું? 2 માળનું. હા, તો હું જોઈને તમને એસ્ટિમેટ આલું. જોઈને એસ્ટિમેટ આલો? હા, મેં તમારું કોમ વખાણ્યું યાર. 2-3 જણા કીધું કે રોમાજી છે ને કોમ 1 નંબર કરે છે, કે મકાનનું તો રોમાજી જબ્બર કોન્ટ્રાક્ટર છે કે. હા, કોમ તો આપણે સારું. હા, કમ્પ્લેટ કરી આલો. બરાબર જયંતિલાલ? ભ્રમણ કર્યું છે મારું કોમ ભલા મોણ યાર. તમને આલ્યું હતું, તમે વળી લબાડ ખાતા રાખ્યા એટલે મને વિશ્વાસ ના રહ્યો. વિશ્વાસ તમે હે ને મારી પર કરેલી નીકળી. કેવા આરામથી બેઠા છે પાછા. તાણા ઓય અમારી ઊંઘ આરામ કરી નાખી છે, તમે શાંતિથી ખાટલામાં બેઠા છો. લગી રે શરમ તમને નહીં આવતી. રોમાજી ભાઈ કોણ આવ્યા છે? એનું હવે કોમ લીધું હતું કોઈડીનું, એ કોમ પટી ગયું છે એટલે હવે એના ઘરે જ મટી ગયું છે. એટલે શું શાંતિથી બેઠા એમ કરીને આપણે પકાવે. એવું બોલતા હતા કે કોમ ભમણ કર્યું છે કોમ. કોમ પતિ નહીં ગયું, કોમ બગાડ્યું એમ કહો. તેમ કશું બોલતા નહીં. આટલા બધા પૈસા આલ્યા તોય રીચમ ચડતી નહીં પાડી. ઘણી રી ચડે છે કે હોય કે અહીંયા ઊંધા કરું બોલો, પણ વડીલ છે ને એટલે મને થોડી મર્યાદા આવી છે. ચડે છે બોલતા તો ખરી ને, મારે કેવું પડે તમારે જે કહેવાનું હોય. શું ઉભા થાવ હવે. શું મનું ઘરે ગુંઠી આવ્યા છો? ઓઈન પેલી ઓયરી બની આલી, હા, મકાન બની આલી. શું કે તમે ઘર બની આલી એટલે? તો શું કર્યું છે? એટલે આ બેહો બધાનું સાપરું કરી આલ્યું, બેહો બધાનું સાપરું, અને રૂપિયા 2 લાખ ગણી લીધા. શરમ આવી ગયો, શરમ. તો 2 લાખ આવ્યા છે. સોના મોના રોડ બનાવી ખો, તમારાથી રોડ જ બના, ઘર ના બને. અરે લાલા 2 લાખ રૂપિયા આવ્યા છે. હે હા, શું બોલ કે વળગાડ દે. હું તો ખેંચીને ચાલ મળે કોઈ. શું પરિણામ ખણખણ કેમ મને ખોટો 2 લાખ રૂપિયા કહે છે? ખણવા મંડી પડે. આજે કહેવાનું કયો કી હોય અહીં તો. હા, શું બોલ કેટલા પૈસા લ્યા? લાખ રૂપિયા નહીં આલ્યા? 3 લાખ રૂપિયા 1000 રૂપિયા વાળમાં ખાલી કરા તો સા જેવું પેલું કરતો હતો ને મોટું. લાખ રૂપિયા આલ્યા છે મેં. કે લાખ રૂપિયા 3 ફૂટ તો પાયો ખોદાયો રહ્યો છે. અને આમાં ધાબુ ભરવાનું કીધું, આમાં પતરા નાખી દીધા છે. મનુ ભાઈ હાથું બોલજે. એનું છે ને જૂની ઈંટો કાઢી અને વાપરવાનું કીધું કે મારે નવી ઈંટો આપી નહીં. બરાબર છે? જૂની ઈંટો વાપરવાની. જૂની ઈંટોની સિમેન્ટ ચોટી રહેલો ને
એ બધું સાફ ના કરેલું. મારે 2 મોણા નાખવા પડે સ્પેશિયલ. કેટલા પૈસા આલ્યા તમને રોકડા? પૈસા કશું કોઈ આલા નહીં. 40,000 નું મકાન એને કરી આલ્યું છે. તું તો લે એમ કહેતો હતો કે 2 લાખ રૂપિયા મારા લઈ ગયો રોમો. મનુજી આ છે ને રોમો જુઠ્ઠું બોલી રહ્યો છે. મારા પૈસા 70,000 રૂપિયા દબાઈને બેઠો છે. એની આબરૂ ના જાય ને એટલે આ ખેલ કરી રહ્યા છે. આ તો કે 70,000 રૂપિયા દબાઈને બેઠા હા. મનુભાઈ કોક હાથ હલાવા કરતું હોય, તો કઈ દબાયા? ધંધો કરતું હોય, ધંધો તો 5 રૂપિયા કમાવા બદલે ધંધો કરતું હોય. કોઈ સરેરાશ કોઈ હરખું કરવા બેઠો ના હોય. કોઈનું ઘર ઘાસીને કોઈ ઘર કરી આલે. અને તમે હા ને ઘરની અંદર હતા ને બારી બહુ નોની મિલી હો. આવડી ચકડી બારી મિલી હબ. મેં તમને શટર જેવડી બારી મૂકવા કીધી હતી. પેલી લાકડાની બારી આવડી ગોખલા જેવડી મૂકી હતી. જો કે પિક્ચરની ટિકિટ બારી હોય એવી. એટલે મનુભાઈ તૈયાર બારી આવે હીરી મૂકો હાથી કરી છે ને પોળી કરું કોહડો. એ તો એ ઓરવા જતો સ્પેશિયલ. તોથી લાટીમાંથી લાવે તો એને બારી મોટી ના લાવવી પડે. વસ્તુ લઈ આલે. મારી વાત ઓપરો. મેં તમને કોમ આલ્યું ત્યારે હું તમારી જોડે આવ્યો ત્યારે તમે શું કહેતા હતા કે લાલભાઈ તમને તાબુ ભરી આલીશ, કે તમને છે ને બારીઓ છે ને પથ્થરથી ફ્રેમિંગ કરી આલી, મઢી ના આલીશ, ઓય રહોડું બનાવીશ, ઓય કે મંદિર આવશે, નીચે ટાઇલ્સો આવશે, એ અપોક્સી વાળી એ બધું ચોઈ ગયું. પ્લાસ્ટર નહીં કર્યું ઘરનું. તો તાબુ મનુભાઈ તાબુ ભરવું તો બરાબર છે, પણ હવે હાલમાં છે ને જે ગ્રીડ આવે ને ગ્રીડ, હું જે માલ મગાવું છું એ માલ આગળથી આવતો નહીં. એટલે મેં લાલા એમ કીધું કે હાલ 2 મહિના પૂરતું ચોમાસું છે ને એ ગાળવા પૂરતા પતરમ રહે તું, અને પછી પતરા ઉતારીને હું લઈ જઈશ અને તને તાબુ ભરી આલીશ. એનો હું ના નહીં પાડતો છે ને ભાઈ. તાબુ મફત ભરી આપે એમ? ના મફત નહીં. અને ભાઈ થોડીક મૂડી છે અને થોડુંક હું મારા કાશીશ બરાબર છે. એને તાબુ હું ભરી આવીશ ના પાડી. પણ અત્યારે જ ભરવું તો ને ધાબુ. અત્યારે તો મૂકવા પતરા નાખી દીધા. અત્યારે ધાબુ ના ભરાય. પૈસા દબાઈને બેસી ગયા તો 70,000 રૂપિયા. અને ઓરમ બે એક દિવાલ નહીં ઉપર ચપર ચાલુ કર્યું છે તે. તું બંધા ઘર કરાવવાનો કારીગર હું છું, મને બધી ખબર. મારા તમને મનુજી કોમ આલવું છે. આ કોમ તમે લઈ લો. એમના જોડે હું 70,000 રૂપિયા લઈ લો. તો ઉપર લોડ કર્યો છે તો કે આપણે રોડનો બમ્પ બનાવ્યો ને એવો. તમે રોડના કારીગર છો, મકાનના કારીગર નહીં. તો મકાનનું કામ લઈ લીધું. ના આવડતું શું કા લેતા હો મનુભાઈ? બીજું શું કામ કરી ખબર? તમે ભૂલ પત્રની ઉપર છે ને ઇંગલો નાખવાની હતી, કારખૂણા વાળી ઇંગલો, અને તમે છે ને પાઇપો નાખી દીધી છે. પાણીના રોડ ની હુંહળું આરબાર કાઢવાનું. મનુભાઈ તું વાત જોણા ના કોઈ નહીં, ખોટું શું બોલ કરે છે? પણ આ શું કહેતો હતો કે મારા જૂનો માલ જે પડ્યો છે ને એ તમારે વાપરવાનો, નવો માલ લાવવાનો નહીં. પણ એની જૂની પાઇપો પડી મને કે વાપરી દો. પછી શું કરવાનું? મેં પાઇપો તો કઈ નાખવાની કીધી હતી એને. બહાર શેડ બનાવવા કીધો. આવો શેડ મારે બનાવવાનો હતો. એમના ઘરે કેવો મસ્ત શેડ બનાવી દીધો છે. બાલિકો છે શેડ જો આ એમના ઘરનો શેડ કેવો મસ્ત બનાવ્યો છે. ઓયડી એકલી હોય શેડ ના મફત થાય. લાખ રૂપિયા તો શેડ થઈ રહે ભલાદમી. આ મનુજી એમ મનુજી તમે નહીં ધંધો કરતા? તમને નહીં ખબર પડતી? એટલે મને આલ્યું છે લેબડો પત્તા. મનુજી મેં તમને કોમ આલ્યું હતું તો તમે શું કહેતા હતા મને કે લાલભાઈ 10 ફૂટ પતરા બહાર આવશે, વગર પૈસે મોડા છેડ કરી આલતો હતો. તમે નેવા નહીં બરોબર. 10 વગર લાઈન મૂકી દીધું. અરે પત્ર પાસ કરવા જો ને તો લારી પત્ર કેટલો લાવ્યો ખબર છે? 15 ફૂટનો પત્ર લાવ્યો. હવે એ 12 ફૂટ નીચેની ઉડી છે. હવે મારે ફૂટ તો એમ લેવી નહીં દિવાલમાં. મારે મનુભાઈ મારી વાત વાપરો. તને ખબર ના પડે પત્ર લોબલ આવી ગયો? મારી વાત વાપરો. પતરા લોબાઈ જતા, પણ આ ધને શું કર્યું છે કે બીજો પતરા બાર નેવા આટલા રાખું ને એટલે તને બીજા 50,000 માં શેડ બનાવવાના હાલે ને કોઈની દોનત નહીં હારી. એટલે એ વાત નહીં મનુભાઈ. તને તો ખાવા પડે છે ને લંબાઈ પહોળાઈની. હે 15 ફૂટનો 5 ફૂટ લાવ્યો ને 10 ફૂટ લાવ્યો. હવે એની ઓયડીની લંબાઈ પહોળાઈ 12 ફૂટ છે બરાબર છે. હવે ફૂટ હું દિવાલમાં લઉં તો 2 ફૂટ તો કપાઈ જાય ના કપાઈ જાય? કપાઈ જાય વાત સાચી. હે 12 માંથી 2 કપાઈ જાય 14 થયા નહીં. તો હું ફૂટ ફરી બહાર કાઢું ચેલું કાઢો 12 માં 2 કપાઈ જાય 10 જ રે. 10 રે એમને 14 ફૂટ નો પતરા હોય 12 ફૂટ ની તો એને ઓયડી છે બરાબર. 12 ફૂટ તો ચોખ્ખું ઓયડી જતી રહી. પછી 2 ફૂટ દિવાલમાં લઈ લીધા એટલે 14 થયા નહીં. હવે ફૂટ જ વધ્યો કે નહીં તો હું બેન પતરું છે બહાર કાઢેલું. 1 ફૂટ જ બહાર કાઢેલું, વધારે કાઢેલું. મને તો મારા 70,000 મને પાછા હાલ દો. તમે લઈને બેસી ગયા એ રહ્યા. એ ચીતી બીતર કોઈ ના હોય તે કગરી પડતું હતું. 2 હાથે કુણિયા વધુ કે મારું મકાન કરી આલો મનુભાઈ નું કારીગર માં 1000 રૂપિયા લઈને જતા રહ્યા છે ને. હવે બધું કામ કર્યા પછી આવું જૂઠું બોલે ચાલે મનુભાઈ? ગરીબ માણસ ના પૈસા લેના લેવાય. ગરીબ કોઈ ના આવું જૂઠું ના બોલવાનું. થઈ રહ્યા પહેલા ચમ ના પાડી આ કામ નહીં કરું મારે. મનુભાઈ હવે બની રહ્યા પછી એમ કે છે લાલભાઈ
હું પેલા રોમાજી આગળ મકાનનું બનાવવા આવતો ને એટલે આવ્યો તો. હાલતા નહીં હવે ભૂલે ચૂકે રોમાજીને કોમ રોડનો કાર્ય રોડના ટેન્ડર ભરાઈ રહ્યા મકાન નહીં બનાવતા મકાનનું કામ આલવું તો કોઈ ના આલો આ કોન્ટ્રાક્ટર છે જોરદાર મકાન તમને બનાવીને આલશે એમનું મકાન કેવું બનાવ્યું છે એ તો મને શું કે ખબર છે કે તમને બંડો બંડો ટોપ બનાવીને ધાબુ બાબુ ભરીને ટોપ મકાન બની આલું કે નમૂના દેખેગા હે નમૂનો જોવો ખાલી ઘરનો સેમ્પલ બતાવશે પણ રોમાજીએ કીધું જવાબદારી લીધી યાર હા અલા ના હાલતા પેલું જોવો ખાલી હા એ તો જો બસ મકાન બનાવેલું છે 4 માળનું હા કોને બનાવ્યું કરે બનાવ્યું રોમાજીએ બનાવ્યું રોમાજીને આ મનુ મારવાડી છે એમ તમે બનાવ્યું તાણ પછી અલા તો પહેલા મારે તમને જ કોમ આલવું પડે કેટલું બજેટ હે બજેટ આપણે 5 લાખ સુધીનું બની જવા જોઈએ 5 લાખ ને હા તાબુ ભરી જા 15-12 ની ચિંતા ના એટલે કરી મેકો કે યાર એમનું કોમ પછી લેજો યાર ભલા મારો નિવાડો લાવજો હોય કારણ 70,000 રૂપિયા દબાઈને બેઠા છે એનું શું કરવાનું છે તમે ના જોયું મારું ઘર કેવું બનાવ્યું છે મનુજી આયા છે પૂછો તમે હજી મારા ઘરે નહીં ઓટો માર્યો હેડો તમે ના હોય મારા ઘરે એટલે લક્ષ્મી ચોલો કરવાય મોઢું તો જવું લઈ લેવા દે કી મારી લક્ષ્મી દબાઈને બેઠો છે એનું શું આ રોમાજી અમે મુદ્દા ઉપર આવી દો બરોબર તાણે. તમારા ઘર પૂરું કરવું હોય તો કરો મારા ના કરવું હોય ખાલી- તો પૈસા એને પાછા આલ તો હું પૂરું કરી નાખું એ વાત પૂરી મનુભાઈ થઈ જાય. મારી વાત સાંભળો તમારા કારીગર ખાલી 1000 રૂપિયા લઈને જતો રહ્યો તો મેં તમારું કેટલું લોહી પી ગયો તો આ તો 70 લઈને બેસી ગયા છે સો બે ગયા ઉભા લાલા આ મારો અરે દુધા ગાડીને આયા કેટલું બધું ભરાભરા કરી તું મને કયો પણ હું દુબળો પડી ગયો એમ આ મને ભાઈ બધી પડી મેલો અને મુઠ્ઠી વાળીને છેલ્લા એન્ડની વાત કરો હા બોલો શું કરવાનું છે કોડ મારું મકાન કમ્પ્લીટ બની આલો કમ્પ્લીટ નવેસરથી પાડીને જે છે કમ્પ્લીટ છે આમ તો હું તને લાદ્યો અને પ્લાસ્ટર ને બધું કરી આલવાનો હતો પણ ભાઈ કશું કરી આલવા માંગતો નહીં બરાબર છે એ ઓઈડીએ હું પગ મેળવા માંગતો નહીં હવે તારે જે થતું હોય કે મારા આટલા પૈસા તો હું ખાજ ખાઈને તને પૈસા પાછા આપી દીધા મોકો જઈને માર દે ચોકો પૈસા લઈ લે પાછા મનુ મારવાડી બેઠો તારું ઘર પૂરું આ મનુ મારવાડી કરશે હવેથી લઈ લે પૈસા પાછા લઈ લે સમજી જા લાવો પૈસા હાલ દો હેડમ મને પૈસા છે ને 15 આવીને લઈ જજે હું કાલે બેંક માંથી ઉપાડી આવું અને કાલે તારા પૈસા લઈ જજે ભાઈ કાલ કેટલા વાગે આવું કાલ તો પૂરા 10 વાગે આવજે હાલ દેજો પછી 1 રૂપિયા ઓછો નહીં લઉં મોઢે બોલે પટી ગયું કોઈ નહીં પાછળ બોલતો તાણે રોડ બનાવતા હોય ને શું કામ કોમ લેતા તો ના આવડતા હોય હા તો. હા હા તાણે. એમ તો જુબાન તો પાકો હા એમને રોમો રોમ નહીં પાડ્યું રોમ જેવો જ છે જુબાન વ્યવહાર તો આ તની છે ને રોડના ટેન્ડરો ભરી ભરીને કેટલી હે ઘર એનું ઊભું કરી નાખ્યું અને કેટલું ભેગું કરી નાખ્યું એ તો બધાય રોડ રમણ ભમણ કરવા વાળો હોય એ તો કશો વાંધો નહીં તાર પૈસા આવી જાય ને એટલે પૈસા લઈ સીધો મારતો આવતો રે અને હું તારા સચ ચકાચક ધાબાવાળું ઘર બની આલું ભાઈ બીજી વાત જવા દે બરોબર મને તમારા ઉપર વિશ્વાસ છે હોય ને, વાત તો હતી. રેડી Ready? મારું ઘર કમ્પ્લીટ કરી દેજો હા નક્કી ના કેવું પડે લ્યા આવા ઘરમાં તો મારા છોકરા હગુય ના થાય નોરિયા અંદર નોરિયા જાય એવું ઘર બનાવીને બેઠા છે અને જયંતીલાલ તમારે જે બજેટ હોય લઈને આવી જાઓ હું પછી ચાલુ કરી નાખું તમારા ઘરે હો ચિંતા ના કરતા હું તમને ગાડી દઉં મકાન બનાવો બરોબર હા બરોબર. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ